જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ। અને અત્યારમાં તો છે ને સરસ મજાનો દિવસ ઉગી ગયો છે અને વરસાદ પણ બહુ સરસ થઈ ગયો છે। એક પાણમે થઈ ગયો, એટલે કે આખો દિવસ તો ઓલી બાજુ વરહા કર્યો અને આજમાં તો આપણી આપણી વાડી બાજુ આવી ગયો વરસાદ। એટલે વાડીએ આવ્યો ને ગામમાં આવ્યો વરસાદ, અને મોલ કેવો સરસ મજાનો બધે થઈ ગયો છે। અને આપણે આજ 4મો દિવસ છે, અહીંયા આવ્યા નથી આપણે ટાવર પાસે, એટલે 4માં આવી ગયા છીએ આપણે ટાવરવાળી વાડીએ। અને આવ્યા છીએ આપણે ખાતર નાખવા, કપામાં ખાતર નાખવાનું છે। તો કેવો વરસાદ વર્યો ને એ તમે જોઈ લો। આપણે સાંજે વરસાદ હતો, આ બધું પાછું છે ને પાણમે નહીં પણ ખેતર બહાર પાણી કાઢી મૂક્યા છે, આપણા ખેતર બહાર પાણી નીકળી ગયા છે એમ કહેવાય ને, એવો વરસાદ છે ને કેવું આસું પાણી ભર્યું છે। જુઓ ફેમિલી, જુઓ આવી રીતનું પાણી ભર્યું છે। અને જો અહીંથી નહીં પાણી હાલી ગયેલું છે આ ખાટલા પાસેથી। ચાલો ફેમિલી, એવું છે જઈએ આપણે ટાવરવાળી વાડીએ, અને હાઈવે ઉપર ઉછન પપ્પાએ ઉતાર્યા છે। ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ટાવરવાળી વાડીએ, અને અહીંયા છે ને અને આપણે જ છે ને થેલી લેવા જવાનું છે હાઈવે ઉપર। ઉછન પપ્પા લેવા ગયેલા છે, એટલે આપણે છે ને અહીંયા પાણીની બોટલ ને થેલીને એવું લાવ્યા હતા ને મેકી દે ગયા, અને હવે પાછા જાશું આપણે હાઈવે ઉપર થેલી લેવા, અને પછી જાશું વાડીમાં। ચાલો ફેમિલી, આપણે આ શેઠે પહોંચી ગયા છીએ, અને ઉછન પપ્પા હજી ખાતરની થેલી લાવ્યા નથી। ફોન આવ્યો તો કે હજી થોડીક વાર લાગશે, એટલે હું કહું આપણે છે ને 3-4 દિવસ આવ્યા નથી, એટલે આ શેઠે આટો મારી લઈએ પહેલાં। અને આ શેઠે તમને વેલા બતાવું ફેમિલી। જો સરસ મજાના શીસુડાના વેલા છે ને, સો ફેમિલી આવી રીતના શીસુડા આવ્યા છે મસ્ત મજાના। અને ઓલી વખતે આપણે લઈ ગયા હતા ને મસ્ત મજાની લીલી ડુંગળી અને ટમેટા નાખીને સરસ મજાના આપણે ભાજી બનાવી હતી। અને આ સમય રહે ને તો વીણશું। અને તુવેર જવો ફેમિલી, આમાં આપણે દવા નાખી દીધી છે ને તુરને, એટલે દવા છાંટી દીધી એટલે મસ્ત મજાની કોળી ગઈ। અને અહીંયા જો આપણે તુંબડીના વેલા છે દૂધીના, અને આ બાજુ પણ છે સરસ મજાના। જો અહીંયા ચડાવી દીધા છે લીમડે, અને કોળ તો છે ને ફેમિલી આ મીઠું નક્ષત્ર કહેવાય, નક્ષર મીઠું કહેવાય, એટલે બહુ સરસ આને કોળ આવે બધી વસ્તુને। ફેમિલી ઉછન પપ્પાનો ફોન આવી ગયો છે, આપણે શૂટ લેતા હતા હારવાર ફોન આવી ગયો છે, અને જઈએ આપણે। અને ખાસ વસ્તુ તો તમને કહેવાની ભૂલી ગઈ, આ વર્ષે છે ને આપણે ઓળિયા હતા, જો એમાંથી આ ઉગી છે પાંદડી, અને મસ્ત મજાના તરબૂચના વેલા જવો ફેમિલી। આખી ઓળ જ નાખેલી છે આપણે, આપણા વીડિયા જોહો ને એટલે તમને ખબર પડશે કે આપણે કેવા તરબૂચ પડે। આ ઓળ છે ને આખી, આમાં મકાઈ ન રોપ, અને વ્યૂ અત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ હાઈ ક્લાસ આવે છે। આપણે હાલતા હાલતા ઉતારીને તે બે ફોન હલ્લે, નકર બાકી તો એમાં કાંઈ ઘટે નહીં ફેમિલી। મસ્ત મજાનું એકદમ સરસ। અને ઉછન પપ્પા જો આવી ગયા છે ખાતરની થેલી। તો ચાલો ફેમિલી, આપણે જો ખાતરની થેલી તોડી નાખી છે, અને અડધી થેલી તો નાખી દીધું છે। અને ઉછન પપ્પા ગયા છે ઘરે, અને ઉર્મિલાબેનને આજ તાવ જેખું આવી ગયું ને એટલે નથી લાવ્યા ફેમિલી। ને આપણે કેટલા વામાં નાખી દીધું છે એ તમને કહી દઉં। અત્યારે છે ને આપણે એકલું યુરિયા જ નાખીએ છીએ, અને આપણે અત્યારે કોળાવાનો કપા હોય એટલે છે ને આપણે એટલે સુધી નાખી દીધું છે, હજી થાંભલા સુધી બાકી છે। આ લીમડા પ્રમાણે નાખી દીધું છે, અને હાલો ફટાફટ નાખવા મળીએ। તો ચાલો ફેમિલી, આપણે જો ખાતર નાખીને થઈ ગયા છે એ કમ્પ્લીટ, અને આમાં બધી બાકી હતું મકાઈના ઓળિયામાં પણ વેરી દીધું છે, ખાતર નખાઈ ગયું છે। અને હવે તો આપણે ઘરે જવાનું છે, થોડુંક વધ્યું છે તે ઉછન પપ્પાએ પણ આવી ગયા છે, એણે થોડુંક અહીં ઠેલી છે ત્યાં સુધી આવ્યા પોગીને તો આવી ગયા, પછી ઉછન પપ્પાએ નખાયું તો એ આમાં બકાલામાં નાખે છે। અને એ તે એક ડોલ વધ્યું ને તેને કર આ બકાલામાં એ ખાતર ન હાલે। અને આમાં આપણે પાંદડીના જો ફૂલડા ઉઘડવા માંડ્યા છે, ઝૂમ કરીને બતાવત પણ આપણા હાથ ખાતરવાળા છે। આ તો ફેમિલી નખાઈ ગયું એટલે તમને બતાવી દઈ કે આપણે ખાતર બધું નખાઈ ગયું છે આખી વાડીમાં કમ્પ્લેટ। અને જો ફેમિલી આ બાજુ છે ને 10 કહેવાય, આ બાજુ પાણી નમે એટલે આ 10 કહેવાય, એટલે ડોડાના ઓળિયાને છે ને આ બાજુ ખાતર નાખવાનું, આ બાજુ નાખીને એટલે આમ તણાઈ જાય, આ બાજુ નાખી એટલે પાણી આવે એટલે આમ થાય,
અને મકાઈમાં કપાસમાં જો અહીંથી આમ પાણી જતું હોય એટલે આ બાજુ નાખવાનું, એટલે એ આમ બધું ખાતર એ વયું જાય. અને આ બાજુ નાખીને તો ઓલી બાજુ નાખી એટલે પાણીને હારવાર આમ વયું જાય, કપાસને ન ગણ કરે. તો ચાલો ફેમિલી, વાડીએથી આપણે વ્યવા છીએ ઘરે, અને ઘરે જો બકાલાના પોટકા બાંધવા માંડ્યા છે સરસ મજાના. અને કારેલા જવો તમે એક નંબર, આમાં કાંઈ ઘટે નહીં, મસ્ત મજાના 2 ડિઝાઇનના છે હો. જા એ કારેલું જ છે, જવો આ કઈ તુર્યું નથી, આ એ કારેલું જ છે મસ્તીનું સરસ મજાનું. અને ચાલો ત્યારે આપણે બાંધી દઈએ પોટકા. અને હમણાં તા કાંઈ ઘરે બકાલું લાવતા નહીં, બોલેરામાં વયું જાતું મવા. અને હવે ઘરે લાવીએ હમણાં થાકા. હવે 2 દીથા વરસાદ અઠવાડિયા થઈ 2 વિરામ લઈ ગયો હતો ને, આજ પાછો આવ્યો છે તે હવે આજનો દી લાવી નાખ્યા ઘરે. ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ બકાલાવાળી વાડીએ. અને બકાલામાં તો જુઓ આવી રીતની પાંદડી જુઓ મસ્ત મજાની ભરાવા માંડી છે. હવે દાણા સરસ મજાના ફર્સ્ટ ક્લાસ. અને જો ફાલથી તો ઢળવાય માંડી છે કા, એટલો ફાલ આવી ગયો ને તે ઢળવા માંડી છે. અને અત્યારે ફાલ બેહાડવો એ બહુ મુશ્કેલ થાય કા, પણ હવે માતાજીની દયાથી ફાલ બેસી ગયો એટલે આપણે ભાગશાળી કહેવાય. નકર અત્યારે ફાલ બેહે નહીં. આપણે પાંદડી બનાવતા તોય બધા કહેતા હતા, રોપતા હતા ત્યારે કે અત્યારે ન રોપાય પાંદડી. આપણે છે ને આવી ગયા છીએ આ વાડીએ, અને થોડાક સીભડા તોડી લઈ, ઠેલી જો હારે લાવ્યા છીએ. અને થોડોક નીરાવ પણ વાઢી લઈ, અને પછી ઘરે જતા રહેવું. આજ તો કાંઈ કામ નથી આ વાડીએ એટલે. અને સીભડા ફેમિલી હું તમને બતાવું, આપણે સીભડા. ચાલો ફેમિલી, જો અહીંયા સીભડું છે મસ્ત મજાનું. જુઓ ફેમિલી, આપણે સીભડું જવો અહીંયા પાકવા આવ્યું છે. અને બીજા તો થોડા થોડા તોડી લીધા, નકર બધા વેલાય પાકવા આવે, પણ આવાના કાંઈ છે ને બધે પાકવા તો મળે, પણ છે ને આવાના વરસાદ હોય ને એટલે પાણી ચડે, એટલે આપણે છે ને બહુ રહેવા નથી દીધા. કૂણા કૂણા હતા ત્યાં તોડી લીધા કા. એટલે ઉછન પપ્પા બતાવે છે સીભડું. સો અહીંયા એક છે અને એક અહીંયા છે. ચાલો ફેમિલી, જો આવી રીતની સોળી છે ને આપણે મસ્ત મજાની. જો વારા ઘડીએ તો આપણને એમ થાય હું બતાવી, પણ જો આ ઉતારવાની હતી પણ ટાઈમ ન મળ્યો કાજ. જો નકરી નેવરા નેવરા સોળી બતાય ઊભા વળિયામાં. અને આ એ પાકવા માંડી છે બહુ જ. તે એમાં એવું છે કે વરાપ નીકળી હતી ને કા, એટલે આમ થયું તે આપણી ભાગમાં હોય જ ખવાય કા, ભાગમાં હોય એ ખવાય. અને આપણી ભાગમાં હોય એ ફાલ બાંધી ગયો છે. સોળી પણ ફર્સ્ટ નંબર આવી તો જવો કેવો ફાલ બાંધ્યો, આમ જવો સરસ મજાના દાણા સડવા માંડ્યા છે કા, મસ્ત મજા. ચાલો ફેમિલી, તો ઉછન પપ્પા જો મને પાંદડી બતાડે છે કા. તો ફેમિલી બધા આમ જો કેવી મસ્ત પાંદડી, એટલે એનું નામ નહીં, આમ ફર્સ્ટ ક્લાસ બધી પાંદડી. અને રોગ એક નામનો નહીં કા, રોગ તો એક નામ, ચાઈ ઈયળે નહીં ને કાંઈ રોગે નહીં ને. જવો મસ્ત મજાની પાંદડી છે. અને ચાલો ફેમિલી, આપણે જો એક પોટકું વાઢી લીધું છે ખડ. અને ઉછન પપ્પા અહીંયા તો શું કરવા માંડ્યા હે? હાલો શાક પકાલું પાંદડી ઉતારો. જવો પાંદડી ઉતારવા માંડ્યા છે. જો આપણે કે માર્કેટ વાળી બકાલો હાવ કોઈ દિવસ લાવવાનું કારેક ભાગે થાય, બાકી આપણે ઘરની વસ્તુ બધી બકાલામાં હોય. તો એટલે હવે આપણે ઘરની પાંદડી થઈ ગઈ છે, તે હવે જો આજ ઘરની પાંદડી બકાલું ઉતારે છે. અને આપણે રવિયાનું શાક. અને આપણે જો મસ્ત મજાના દાણાવાળી પાંદડી તોડી લીધી છે સરસ મજાની. અને કાલમાં તો ફેમિલી છે ને આપણે પાંદડી કદાચ ઉતારીને તો વિડીયો બનાવશું હરાજીમાં લઈ જવા હાટું કા. અને સોળી પણ બહુ થઈ ગઈ છે, તમને વિડીયામાં બતાવી હતી. ચાલો ફેમિલી, એવી રીતનું હોય. અને સોળી પણ થઈ ગઈ છે આપણે. અને પછી ગુવાર પણ થઈ જાય. ગુવાર પણ અત્યારે બહુ મોટા થઈ ગયા છે. ગુવાર આવશે ને ત્યારે બતાવશું. અત્યારે તો કણ જુદા પડ્યા છે કા, ગુવારના કણ અલગ પડ્યા છે. એટલી લેવા જાય તો કેટલા ને થાય હરાજીમાં? 40 રૂપિયાની થાય. જો 40-50 રૂપિયાની થાય. 40 જો એવું છે ફેમિલી. અને આપણે તો કાંઈ બહુ લેવા જવાનું હોય નહીં બકાલું. વરસના વેસલાદીએ લેવા જવાનું હોય કા.
અને ચાલો ફેમિલી ત્યારે એવું છે અને હાલો હવે આપણે ઘરે ભાગીએ. વરસાદ બહુ અંધાર્યો છે અને ઠંડો પવન પણ આવે છે કા. તો ચાલો ફેમિલી અત્યારે દી હાથમી ગયો છે અને આપણે રોટલા બનાવી નાખ્યા છે. મસ્ત મજાના રોટલા ઘડી નાખ્યા છે. તન્વિષાબેન ને ઉર્મિલાબેને શાક બનાવી નાખ્યું છે અને આપણે તો આજ કાંઈ નથી બનાવ્યું અત્યારે, નહીં તો રોટલા ઘડી નાખી અને દી હાથમી ગયો છે અને મસ્ત મજાનું કેવું સરસ મજાનું બતાય છે. તને પપ્પાએ બહાર ગામ જતા ત્યાંથી વી આવ્યા ને કેવું મસ્ત મજાનું સોખો આપ બતાય જો ફેમિલી. અને જો અને ક્રિશુબેનને જો બહુ વસ્તે મચ્છર કરડે ને એટલે લીમડો નાખીને ધવાડી. ચાલો ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપી. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.